નમસ્કાર, આપ જોઈ રહ્યા છો જેકેએસ ગુજરાતી વાત કરું સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી હાઈવે પર પુલમાં 10 ફૂટ મસ્ત મોટું ગાબડું પડતા ઘોર નિંદ્રામાં સૂતેલ તંત્ર સફાળું જાગ્યું છે। સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી નજીક રાજકોટ અમદાવાદ નેશનલ હાઈવે પર ઓવરબ્રિજ પર ગાબડું પડતા સળિયા દેખાવા લાગ્યા છે, જેમાં અંદાજે 8 થી 10 ફૂટ લાંબુ ગાબડું પડતા એક તરફનો વાહન વ્યવહાર બંધ કરવામાં આવ્યો હતો। લીંબડી સર્કલ પાસે આવેલા ઓવરબ્રિજ પર એક તરફના રસ્તા પર ગાબડું પડતા વાહન ચાલકોને ભારે રોષની લાગણી ફેલાઈ છે। લીંબડી ઓવરબ્રિજ પર ભારતીય જનતા પાર્ટીનું ભ્રષ્ટાચારી ગાબડું પડ્યું હોય તેવા દ્રશ્યો નેશનલ હાઈવે પર જોવા મળ્યા છે, ત્યારે જનતાના ટેક્સના રૂપિયાની માતબર રકમથી 2200 કરોડના ખર્ચે હાઈવે પર ઓવરબ્રિજનું નવું નિર્માણ કરવામાં આવ્યું હતું, પણ 2200 કરોડ રૂપિયાથી નેશનલ હાઈવે નથી બનાવવામાં આવ્યા, પણ મોતનો માચડો બનાવ્યો હોય તેવું લાગે છે। વારંવાર પુલમાં ગાબડા પડતા હાઈવેની સાઈટો બેસી ગઈ છતાં પણ તંત્ર અને જવાબદાર મંત્રી ઊંઘમાં હોય અને લોકોના જીવ જોખમમાં હોય છતાં પણ કોઈ પગલાં લેવામાં આવતા નથી। તેનો મતલબ એ છે કે આ સરકાર ભ્રષ્ટાચારીઓને સાવરી રહી છે, લોકોના ટેક્સના રૂપે જલસા કરતા હોય તેવું લોકમુખે ચર્ચાઈ રહ્યું છે। હાલ તો ઊંઘમાંથી જ સફળા જાગેલા તંત્ર દ્વારા બેરેક્ટ મૂકી ગાબડાનું રિપેરિંગ કામ હાથ ધરવામાં આવ્યું છે। લીંબડી સર્કલ પાસે આવેલ ઓવરબ્રિજ પર એક તરફના રસ્તા પર ગાબડું પડતા એક બાજુનો પુલ હાલમાં બંધ કરાયું છે। યુદ્ધના ધોરણે કામગીરી હાથ ધરવામાં આવી છે। જેકેએસ ગુજરાતી સાથે મહેશ ઉતેરિયા, સુરેન્દ્રનગર। જય જવાન જય કિસાન। મિત્રો, આ છે લીંબડી હાઈવે નો નેશનલ હાઈવે માટેનો ઓવરબ્રિજ। અહીંયા સીએમ સાહેબે આનું આખું નિરીક્ષણ કર્યું હતું। સતત સીએમ સાહેબ પણ કહેતા હતા કે આના ઉપર સતત મોનિટરિંગ થશે, અને આપણા પીએમ સાહેબ પણ કહી રહ્યા છે કે ભારતમાં રોડ બનાવવાની એવી અનોખી ટેકનોલોજી છે જે અન્ય દેશ પાસે નથી। આ છે આપણા દેશની ટેકનોલોજી। માત્ર 3 મહિના થયા ઓવરબ્રિજ બન્યો અને 3 મહિનામાં 10 થી 15 ફૂટના ગાબડા પડે છે। તમે જામનગર થી સુદર્શન, દ્વારકાથી સુદર્શન બ્રિજ થી લઈ લો, તે અમદાવાદના દરેક બ્રિજ ઉપર દરેક જગ્યાએ ટૂંક સમયમાં ગાબડા પડી રહ્યા છે। ત્યારે આમ આદમી પાર્ટી ટીમ અહીંયા અત્યારે આવી અને આ ભારતીય જનતા પાર્ટીનો ભ્રષ્ટાચાર છે એ નરી આંખે દેખાય છે। અમે તો જનતાને કહેવા માંગીએ છીએ કે એ લોકો ઓપનિંગ કરે છે, એમના મત માટે કરે છે, ચૂંટણી માટે કરે છે, તમારા ટેક્સના પૈસા આવી રીતે વેડફે છે। 2200 કરોડ જેવડી મોટી બાતબર રકમ આમાં વાપરી હોય, પણ આ પુલ નહીં, મોતનો મલાજો બનીને અત્યારે રહી રહ્યું છે। કારણ કે અમને વિશ્વાસ નથી કે આ પુલ ક્યાં સુધી ટકશે। વારંવાર ગાબડા પડે છે, ઠીગડા મારવામાં આવે છે, જાણે જેમ ગોદડામાં ખાણું પડ્યું અને ઠીગડું મારે એમ આ પુલને પણ આ લોકો ગોદડું માનતા હોય અને ઠીગડું મારતા એવું લાગે છે। આ ભારતીય જનતા પાર્ટીની વાસ્તવિકતા છે।